વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 4 પ્રસારમાં એમાં આપણે જે પ્રમાણિત વિચલન આની અગાઉ 14મા ભાગની અંદર આપણે વાત કરી હતી કે જે આવૃત્તિ વિતરણ અસતત પ્રકારનું આપ્યું હોય ત્યારે પ્રમાણિત વિચલન કઈ રીતે શોધાય. હવે અહીંયા આગળ સતત આવૃત્તિ વિતરણ એના માટે ઉદાહરણ 18 ની રકમ મેં ખાસ લીધી છે. એનું કારણ કે અહીંયા તમને જે રકમ આપી છે મેં અહીંયા લખી છે મૂળ, એ તમને સમજવાની જરૂર છે. એટલા માટે જો રકમ અહીંયા લખત તો થોડું કોષ્ટક ને બધું એટલે મેં અહીંયા પછી આની જરૂર નથી. એટલે આ રકમમાં જે આપણને માહિતી આપી છે એ આ રીતની છે. તમે પણ પાઠ્યપુસ્તકનું જ મેં ઉદાહરણ 18 લીધું છે આની રકમમાં, એટલે એમાં પણ તમે ખાસ જોજો જે આ વેતન અને એના કામદારો એની સંખ્યા આપી છે, કામદારોનું દૈનિક વેતન અને એની સંખ્યા, એ આપણને અહીંયા આગળ થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપેલું છે. આ રીતની રકમ આપી છે. હવે આપણે બીજા પ્રકરણમાં શીખી ગયા છે એ પ્રમાણે થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ પરથી સામાન્ય આવૃત્તિ વિતરણ બનાવો. હવે જો 130 થી વધારે એટલે આ બધા જ કહેવાય. 130 થી વધારે એટલે આ બધા, એટલે બધાનો 130 થી વધારે એટલે 150, 170, 190, 210, 230 આ બધા આવી ગયા. એ ટોટલ કેટલા છે? 150. બરાબર. હવે વર્ગ તમારે જો 130 થી વધારે, 150 થી વધારે, 170 થી વધારે, તો 130 ને 20 150, 150 ને 20 170. એટલે વર્ગ કઈ રીતે પેલો નક્કી થાય તો શું કરવાનું? આ થી વધુમાં બરાબર આપણે શું કહીએ છીએ? પહેલા વર્ગનું અધઃ સીમા બિંદુ. એટલે 130 આપણું શું થઈ ગયું? અધઃ સીમા બિંદુ. બરાબર. એ ફરીના વર્ગ માટે શું ગણાશે? એટલે પહેલા વર્ગનું અધઃ સીમા બિંદુ એ આગલા વર્ગનું ઊર્ધ્વ સીમા બિંદુ. આ બીજા વર્ગનું અધઃ સીમા બિંદુ બનશે 150, પણ એ આગલા વર્ગનું ઊર્ધ્વ સીમા બિંદુ બનશે. એટલે પહેલો વર્ગ 130 થી 150. હવે આમાં 20 ઉમેરતા જઈએ તો 130 ને 20 150, આમાં 20 ઉમેરશો 170. એવી રીતે આમાં 20 ઉમેરશો તો 170 થી 190, 190 થી 210. એવી રીતે વર્ગો થઈ ગયા. હવે આવૃત વર્ગ કઈ રીતે દૈનિક વેતન આ રીતે પડે? મૂળ રકમ આવી નથી આપી છે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. એના ઉપરથી તમારે વર્ગ નક્કી કરવાના. પહેલા બીજા પ્રકરણ પ્રમાણે અગાઉ શીખવાડી છે, પણ છતાં ફરીથી આ તમને યાદ કરાવી છે. ત્યાર પછી એમાં સંચય આવૃત્તિ હોય થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. એમાં બધી સંચય આવૃત્તિ એટલે તમારે શું કરવાનું? 150 માંથી 142 બાદ કરી દેવાના. 150 ઓછા 142 તો એ કેટલા આવશે? 8. તો પહેલા વર્ગની આવૃત્તિ કેટલી આવી? 8. ત્યાર પછી આ બેની બાદબાકી કરવાની. 142 માંથી 116 બાદ કરશો તો એ બાદબાકી 26 આવશે. ત્યાર પછી 116 માંથી 57 બાદ કરશો, 116 ઓછા 57 બાદ કરો તો 59 જવાબ આવશે. ખ્યાલ આવ્યો? પછી 57 માંથી 14 બાદ કરશો તો 43 આવશે. પછી આની આગળ 230 થી વધુ આપેલા છે જો, અને અહીંયા 0 કહેલો છે. બરાબર. હવે શું કરવાનું? 14 માંથી 0 બાદ કરીએ તો કેટલા આવી જશે? 14. ખબર પડી? એટલે આ 150 એ આ બધા વર્ગોની કુલ આવૃત્તિ હોય છે, એની કુલ સંખ્યા. એટલે તમારે શું કરવાનું? 150 માંથી 142 બાદ કર્યા, 142 માંથી 116 બાદ કર્યા, 116 માંથી 57 બાદ કર્યા, 57 માંથી 14, 14 માંથી 0. એટલે કોઈ વખત આવી રીતે થી વધુ પ્રકારના રકમ આપે અને એમાંથી સામાન્ય આવૃત્તિ વિતરણ. એટલે કોઈ પણ આવું મધ્યસ્થ બહુલક કે પ્રમાણિત વિચલન એમાં આવી રીતની રકમ આપે એટલે આ ખાસ ધ્યાન રાખજો. આમ
તો શીખવાડેલું છે પ્રકરણ 2 માં આખું આ બધું, પણ ફરીથી તમને આ યાદ કરાવી દઈએ, બરાબર? એટલે આ ધ્યાન રાખજો. આમાં તમે જો તો આ બધી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે, કનેક્ટેડ. તમે જો મધ્યક, તો મધ્યકનો આમાં ઉપયોગ આવે. ચતુર્થ કોની આગળ શીખ્યા તો એનો ઉપયોગ આવે, બરાબર? હવે આ પ્રમાણિત વિચલન અને વિચલનાંક, એના ઉપરથી ચલનાંક આવશે, બરાબર? એનો પણ આગળ પછી મિશ્ર પ્રમાણિત વિચલન. એટલે આ બધું આગળ તમે જેમ એ ભૂલી નહીં જવાનું, એ એકબીજા સાથે જોડાયેલું છે એટલે ખાસ વારે ઘડીએ કામમાં આવશે, એટલે તમારે ધ્યાન રાખવાનું. હવે આની અંદર જ્યારે વર્ગ આપેલા હોય ત્યારે આપણે મધ્ય કિંમત શોધી કાઢવાની. મધ્ય કિંમત એટલે શું કરવાનું? મધ્ય કિંમત તો અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, બરાબર? તો મધ્ય કિંમત એટલે 130 વત્તા 150 ભાગ્યા 2. 130 અને 150 નો સરવાળો કરીશું તો 280 આવશે ભાગ્યા 2, એટલે કેટલા આવશે? 140, બરાબર? કેલ્ક્યુલેટર થી ચેક કરી લેજો, 140 આવશે, બરાબર? હવે દરેકમાં 20 વધતા જાય જો, એટલે 20 ઉમેરતા જઈએ તો 160, 180, પછી 200 અને 20 ઉમેરીશો 220, બરાબર? હવે આની અંદર આપણે પ્રમાણિત વિચલનનું સૂત્ર એને પણ સહેજ યાદ કરી દઈએ. એટલે S બરાબર કઈ કઈ બાબતો આપણે જરૂર પડશે? સિગ્મા FD સ્ક્વેર ભાગ્યા n ઓછા સિગ્મા FD અપોન n એનો હોલ સ્ક્વેર, બરાબર? એટલે જો FD સ્ક્વેર એ છે એ શોધીશું, પણ એ પહેલા FD, કારણ કે વિચલનાંક પણ કે તો એ વખતે તમારે શું કરવું પડશે? FD ની જરૂર અહીંયા છે, પણ કદાચ વિચલનાંક કે તો x બાર, અહીંયા તો વિચલન એટલું કહ્યું છે તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન n ગુણ્યા c, અથવા FD અહીંયાનું અવગણીએ તો સિગ્મા FD અપોન n ગુણ્યા c. હવે d શું છે પાછું? જો d, તો d એટલે વિચલન xi ઓછા a ભાગ્યા c, બરાબર? એટલે કોઈ x એટલે મધ્ય કિંમત. અહીંયા વર્ગીકૃત માહિતીની અંદર વર્ગ આપેલા હોય એટલે x નો અર્થ અવલોકન નથી લેવાનું, એ શું લેવાનું છે? મધ્ય કિંમત. એટલે મધ્ય કિંમતમાંથી a બાદ કરવાનો. એટલે આમાંથી આપણે કોઈ અવલોકન a તરીકે ધારી લઈએ. આ જે મધ્યમાં છે ને 180, એને a તરીકે લઈએ છીએ, બરાબર? a એટલે 180 a તરીકે. એટલે આપણે એક d ની કિંમત હું તમને અહીંયા શોધી બતાવું. d બરાબર x ઓછા a ભાગ્યા c. x આપણો છે 140 ઓછા 180, c એટલે વર્ગ લંબાઈ કેટલી? 20. 140 માંથી 180 બાદ કરીશું તો -40 ભાગ્યા 20. 80 માંથી 40 જાય તો 40, એટલે કેટલા આવશે? -2, બરાબર? એટલે -2. હવે જો વર્ગ લંબાઈ સરખી છે એટલે અહીંયા આગળ જ્યાં a લો ત્યાં 0 આવે, એની ઉપર -1. તમે આ રીતે ગણશો x ઓછા a ભાગ્યા c, આ સૂત્રથી કરશો તોય તમારે કેટલો જવાબ આવશે? -1 જ આવશે. અને અહીંયા 1 અને 2, બરાબર? એટલે ચેક કરી જોજો ફરીથી પણ. 180 આનું ધારો કે આપણે ચેક કરવા જઈએ તો 200, અહીં કેટલા મૂકશો? 200 ઓછા 180 ભાગ્યા 20, વર્ગ લંબાઈ 20 છે એટલે 180 માંથી 20 ભાગ્યા 20 તો કેટલા? 1, બરાબર? એટલે જે આપણે સમાન વર્ગ લંબાઈ હોય ત્યાં જ્યાં a ધાર્યો હોય ત્યાં d ની કિંમત 0, એનાથી ઉપર -1, એનાથી ઉપર -2, પછી નીચે આ રીતે +1 +2. और f અને d નો ગુણાકાર, બરાબર? 8 અને -2 નો ગુણાકાર, 8 બાદ ગુણ્યા -2, આ બે નો ગુણાકાર કરવાનો. 8 અને -2, 8 દુ 16, બંને માઈનસ નો ગુણાકાર ધનમાં.
26 ગુણ્યા -1 26 પ્લસ છે અને -1 છે તો -26 59 ગુણ્યા 0 0 43 ગુણ્યા 1 43 14 ગુણ્યા 2 28 તો આનો સરવાળો મેળવવાનો છે બરાબર 16 પછી FD 8 8 પ્લસ 2 માઈનસ છે બરાબર ધ્યાન રાખજો એટલે -16 બરાબર એટલે બધાનો સરવાળો -16 -26 43 અને 28 એ બધાનો સરવાળો એટલે આ પેલા બે પ્લસ વાળાનો સરવાળો અને એમાંથી કરી અને બાદ કરી દો કેલ્ક્યુલેટર 43 28 કરો પછી -26 અને -16 પહેલા પ્લસ કરી દો અને પછી માઈનસ બરાબર તો 43 ને 28 નો સરવાળો કરી એમાંથી 24 ને 16 બાદ માઈનસ નું ચિહ્ન દબાવતા જાઓ એટલે 29 જવાબ આવે છે સિગ્મા FD કેટલો આવે છે 29 હવે FD સ્ક્વેર એટલે ફરીથી તમને યાદ કરાવી તો અહીંયા હું લખું છું FD સ્ક્વેર આની આગળના ભાગમાં પણ મેં વાત કરી છે તો FD ગુણ્યા B હવે પહેલાનું શોધી બતાવો તો FD તરીકે -16 ગુણ્યા B એટલે -2 બરાબર આ પહેલા માટે FD સ્ક્વેર શોધી તો 16 દુ 32 એટલે આ બે ખાનાનો ગુણાકાર કરવાનો આનો હોલ સ્ક્વેર નથી કરવાનો એ અગાઉ પણ મેં વાત કરી હતી પછી -26 અને -1 નો ગુણાકાર 26 0 43 એકા 43 28 દુ 56 હવે FD સ્ક્વેર નો સરવાળો કરવાનો છે એટલે આ 32 વત્તા 24 વત્તા 43 વત્તા 56 બરાબર 32 વત્તા 24 વત્તા 43 વત્તા 56 એનો સરવાળો 157 આવે છે સિગ્મા FD સ્ક્વેર તો કેટલો આવે છે 157 બરાબર હવે અહીંયા આગળ જો S નું સૂત્ર તો આ સમાન વર્ગ લંબાઈ છે સતત આવૃત્તિ વિતરણ એટલે C ને ધ્યાનમાં લેવા પડશે બરાબર એટલે આપણે અહીંયા D બરાબર શું લીધું x ઓછા 1 ભાગ્યા C આની અગાઉ તો D બરાબર x ઓછા 1 કરી લીધા બરાબર પણ અહીંયા વર્ગ લંબાઈ C 1 નથી પણ 1 થી વધારે છે અને આવી 5 10 15 20 એવું હોય એટલે એને વર્ગ લંબાઈ વડે ભાગવાનું હવે એ રીતે S ના સૂત્રમાં પણ એવો ફેર પડશે સિગ્મા FD સ્ક્વેર ભાગ્યા n જો કોઈ આ રીતે પણ લખી શકે સિગ્મા FI DI તો પછી તમારે અહીં FI DI અહીં FI DI સ્ક્વેર અહીં DI એવા અનુભવ કરવા પડશે I બરાબર જો અહીં સૂત્રમાં લખેલું હશે તો અહીંયા એ રીતે I પણ I હવે જૂના અભ્યાસક્રમ પ્રમાણે લખવું પડતું હતું FI DI સ્ક્વેર અને સિગ્મા FI DI ની રીતે પણ I અવગણવાનો છે એટલે સિગ્મા FD સ્ક્વેર ઓછા સિગ્મા FD અપોન n એનો હોલ સ્ક્વેર અને વર્ગમૂળની બહાર શું લેવાનું છે C તો સિગ્મા FD સ્ક્વેર એ આપણો આવ્યો 157 આવૃત્તિ નો સરવાળો n 150 હતો ઓછા સિગ્મા FD નો હોલ સ્ક્વેર બરાબર એટલે સિગ્મા FD આપણો આવ્યો છે તો એનો સરવાળો આપણે કર્યો છે 29 બરાબર કેટલો સરવાળો આવ્યો છે 29 આ જે સરવાળો છે ને એ 29 મૂકીશું અને n એટલે 150 એનો વર્ગ અને C વર્ગમૂળની બહાર જે ધ્યાન રાખજો 20 અને આજે એનું વર્ગમૂળ શોધો પછી એની સાથે 20 વડે ગુણવાના ભૂલતા નહીં નહીં તો જવાબમાં ફેર પડી જશે બરાબર તો 157 ભાગ્યા 150 કરશો તો 1.0467 આવે છે 1.0467 ઓછા 29 ભાગ્યા 150 કરીશું
તો 0.1933 એટલો જવાબ આવે. કેટલો? 0.1933 એનો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળની બહાર 20. હવે આ જે મેળવ્યું 0.1.0467 હજુ આનો વર્ગ શોધવાનો છે. 0.1933 એનો વર્ગ શોધીએ બરાબર. તો 0.0374 ગુણ્યા વર્ગમૂળની બહાર 20 એટલે 1.0467 માંથી એ 0.374 બાદ કરીશું એટલે 1.0093 આવશે. કેટલા આવશે? 1.0093 આ બાદબાકી આવશે બરાબર. હવે 1.0093 નું વર્ગમૂળ શોધી અને 20 વડે ગુણી કાઢવાના. આનું વર્ગમૂળ શોધીને સીધા 20 વડે ગુણી કાઢવાના. તો 20 પોઈન્ટ બરાબર કેટલો આવે છે? 20.09 બરાબર 0928 આટલો જવાબ આવે. હવે પોઈન્ટ પછી બરાબર ધ્યાનમાં લઈએ છે એટલે પાછળનો 5 થી નાનો છે એટલે 20.09 શું એકમ લખાશે? રૂપિયા. કારણ પ્રમાણિત વિચલન છે. અને છેલ્લે તમારે જવાબ લખી દેવાનો કે આજે ફેક્ટરીના કામદારોના દૈનિક વેતનનું પ્રમાણિત વિચલન બરાબર એ કેટલું થશે? તો 20.09 રૂપિયા છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણા સ્વાધ્યાય 4.4 ની અંદર બે દાખલા તમને એવા આપેલા છે. નફો દાખલા નંબર 4 જુઓ 4. તો એમાં પણ તમારે આ જ રીતે કરવાનું છે. એમાં વર્ગો આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30. શું કરશો? આની જેમ વર્ગ આપેલા છે. એમાં તો સીધું જ સરળ સામાન્ય આવૃત્તિ વિતરણ જ આપ્યું છે એટલે મધ્ય કિંમત શોધવાના. 0 + 10 કરી 2 વડે ભાગશો એટલે 5 બરાબર. એવી રીતે બધાની જો 5 10 ઉમેરતા જશો 5, 15, 25 બરાબર એ રીતે. અને પછી e શોધી કાઢજો. કોઈ મધ્ય કિંમત વચ્ચેની મધ્ય કિંમત ધારો કે 25 છે તો 25 ને એ તરીકે લઈ અને આની જેમ 0, -1, -2 આવી રીતે 5 વર્ગો આપેલા છે બરાબર. એટલે સેમ આ રીતે છે, ખાલી આંકડા જ બદલાયા છે. તો એવી રીતે સ્વાધ્યાય 4.4 માં એટલે ટૂંકમાં સ્વાધ્યાય 4.4 પૂરું કરજો બરાબર. સ્વાધ્યાય 4.4 એ હોમવર્કમાં હું આપું છું. તો એ સ્વાધ્યાય 4.4 પૂરું કરજો. થેન્ક યુ.